નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી. આજે વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર 27 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ ગયા અઠવાડિયે પણ સુરત અને અમદાવાદમાંથી સેંકડો માસૂમોને બચાવી લેવાયા હતા. પરંતુ સવાલ એ છે કે આ ક્યાં સુધી ચાલશે? સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા કે જામનગર, ગુજરાતની કદાચ એક પણ જીઆઈડીસી એવી નહીં હોય જ્યાં બાળ મજૂરીનું દૂષણ ન હોય. હોટલો, ગેરેજ, કારખાના અને જોખમી ઉદ્યોગોમાં ગરીબ પરિવારના બાળકોનું બાળપણ રોકાઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે બાળ મજૂરી નાબૂદી માટે કાયદા, ભંડોળ, અધિકારીઓ અને ટાસ્ક ફોર્સ ઉપલબ્ધ છે. જોકે વાસ્તવિકતા એ છે કે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે આ કાયદાઓ માત્ર કાગળ પર રહી ગયા છે. ગરીબી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને દલાલો અને માલિકો આ બાળકોનું આર્થિક અને શારીરિક શોષણ કરી રહ્યા છે. શિક્ષણ અને રમવાની ઉંમરે આ બાળકો ઓજારો અને કેમિકલ વચ્ચે કામ કરવા મજબૂર બન્યા છે. બાળ મજૂરીનું આ શોષણ ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી કડક સજા અને અધિકારીઓની જવાબદારી નક્કી નહીં થાય. ગરીબ બાળકોને સામાન્ય બાળકોની જેમ પુસ્તકો અને રમકડા ત્યારે જ મળશે જ્યારે સંતોષ માનવાને બદલે તેમના માટે પાયાનું કામ કરવામાં આવશે. ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત સુરત ખાતેથી કરી છે. તો આવો જાણીએ સુરતની જનતાના મંતવ્યો શું છે. બાલ મજૂરી કરવાનો એક ગુના છે, પણ ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં થોડાક દિવસ પહેલાં જે 90 જેટલા છોકરાઓને રાજસ્થાન પોલીસ રેડ મારીને અને જે બાલ મજૂરી કરતા તેને છોડાવવામાં આવ્યો. અને ખાસ કરીને થોડાક દિવસ પહેલાં જે 29 છોકરાઓ છે એને પાછા છે બાલ મજૂરીમાંથી કાઢવામાં આવ્યા. ખાસ કરીને જે બાલ મજૂરી છે એક અપરાધ છે, પણ એ અપરાધને લઈને સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય કે પછી અલગ અલગ શહેર હોય એમાં બાલ મજૂરી કરતા હોય છે. અને જે છોકરાઓ છે છોકરાઓને ઘરમાં ગોંધી રાખતા હોય અને કામ કરાવતા હોય એ લઈને આપણી જોડે સ્થાનિક એમની જોડે વાત કરશું. શું કહેશો, આપનું નામ શું છે ને જે હિસાબે બાલ મજૂરી કરાવતા હોય તો શું કહેશો એના પર? જી, મારું નામ ઉલ્લાસભાઈ માળી છે. આપણા સરકારી કાયદા પ્રમાણે બાળમજૂરી કરાવવો ગુનો જ છે, પણ સિક્કાની હંમેશા બે બાજુ હોય છે. કારણ કે હું પણ એક બાપ છું. મારે જો મારા છોકરાને બાળમજૂરી તરીકે મોકલવો જોઈએ તો મારી કંઈ મજબૂરી હશે તો મોકલી. કદાચ મારા ઘરનું ગુજરાન નહીં ચાલતું હોય, મારા ઘરમાં આર્થિક તંગી હોય એટલે મારે મોકલવા પડે. પણ કાયદો જો બન્યો હોય તો કાયદા બનવાનું કંઈક ને કંઈક કારણ હોય છે. પણ એના માટે સૌથી પહેલે જે તે જવાબદારી આવે છે તે સરકારની આવે છે. કારણ જો બાળકો બાળમજૂરી કરે છે તો યા તો એ લોકોના ઘરની આર્થિક પરિસ્થિતિ બરાબર નથી, યા તો બાળકોને ભણતરની સુવિધાઓ નથી મળતી, યા તો પછી બાળકોમાં કે એના મા બાપોમાં ભણવા અંગેની કે અગાડી ફ્યુચરના એમના પ્લાનિંગ અંગેની કોઈક અવેરનેસ ન હોવાના કારણે આ બધી વસ્તુ શક્ય થાય છે. ને જે હિસાબે સાંભળવામાં આવેલું છે કે એક નહીં 4-4, 5-5 રાજ્યના બાળકો અહીં લાવવામાં આવેલા ની સંખ્યા તો જાહેર થયેલી સંખ્યા છે. એવું જો શોધવા જઈએ ને તો મિત્રો સુરતમાં નીની તો બી એવા તો 500 થી 600 બાળકો હશે જે બાળમજૂરી કરતા હોય. આ તો છાપરે ચડ્યા તે ચોર એવી વાત છે. પણ સૌથી મોટી વસ્તુ કે જે ગુલામગીરીની જેમ કામ કરવામાં આવે, એ લોકોને ગોંધી રાખવામાં આવે, એ લોકોને બંધ ટેમ્પોમાં લઈ જાય ને પછી એક જ રૂમમાં રાખવામાં આવે, એ સરેસર અમાનવીય કૃત્ય છે. એટલે સિક્કાની બંને બાજુ જોઈને આપણે સૌથી પહેલાં તો એ બાળકોને ભણતર પૂરું પાડવાની સરકાર જવાબદારી નિભાવે, એ લોકોના પરિવારની આર્થિક જે જરૂરિયાતો છે તે પૂરી કરે. ને જો બાળકો ભણશે તો ડેફિનેટલી કદાચ એ લોકોની દારૂણ ગરીબીમાંથી ભણ્યા પછી એ લોકો બહાર કાઢી શકે છે. એટલે છેલ્લે આમાં સરકારનો પણ એક અહમ રોલ હોવો જોઈએ. ને સાથે જે સરકારી ખાતાઓ છે જે મજૂરોના માટે કરે છે તો મારે એવું માનવું છે કે સુરતમાં એવા ખાતાઓની કોઈ કામગીરી નહીં હશે. કારણ કે આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે 15-15, 16 વર્ષના છોકરા જે 10મીમાંથી ઉઠ્યા પછી કામ ધંધે લાગી જાય છે તો પછી સરકારી તંત્રની કશે ને કશે બેદરકારી છે. આટલા બધા બાળકોને જો નહીં એ લોકો ચુંગલમાંથી છોડાઈ શકતા હોય. ને સૌથી મોટી તકલીફ કે રાજસ્થાન પોલીસ આવીને એ બાળકોને અહીંથી મુક્ત કરાવી ગઈ. તો આપણા સરકારી ખાતા ધોળ નિદ્રામાં હતા એવું આપણે સમજવું જોઈએ. આપણા સરકારી ખાતાની કામગીરીમાં લાપરવાહી હતી આપણે સમજવું જોઈએ. હું આને કોઈ ઇસ્યુ બનાવતા બાળકોના અને સમાજના હિત ખાતર બાળકોને વ્યવસ્થિત ભણતર પૂરું પાડો અને એ લોકોની તકલીફ દૂર કરો એવી હું સરકારને અને સમાજના આગેવાનોને નમ્ર અરજ કરું છું. ખાસ કરીને વાત કરી છે છોકરાઓ છે યુપી, બિહાર, ઝારખંડ, એમપી, રાજસ્થાનના હતા, પણ એ જે છોકરાઓ છે આદિવાસી લોકો હતા. એમને આદિવાસીને પરિવાર છે, આદિવાસી વિસ્તારમાંથી છોકરાઓને લાવવામાં આવ્યું હતું. જે વચેટિયા છે એટલે જે એજન્ટ છે
એ લાવતો હતો ને એને 2,000 રૂપિયા દર મહિને કમિશન પર લેતો હતો. એક વસ્તુ એ છે કે જે એ લોકોને ગરીબ પરિવાર છે, આદિવાસી, એને બહેલાઈ ફૂસલાઈને લાવે છે કે આ મજબૂરી છે? ડેફિનેટ મજબૂરીની સાથે લાલચનું પણ એક ભાગ હોય છે. કારણ કે મેં પહેલે પણ કીધું તે મારા કાળજાના કટકાને કશે મોકલવું હોય તો હું નહીં મોકલું, પણ સાથે એવી લાલચ આપવામાં આવે એનું ભવિષ્ય સુધરી જશે, એને મહિને 25,000 પગાર મળશે, અમે એને સારું રાખશું, સારું ખવડાવશું, એવી લાલચ મા બાપને આપી હોય તો જ હોય છે. લાલચની સાથે સાથે મજબૂરીનો પણ બંને ભાગ એમાં ભજવતા હોય છે. પણ એના માટે તો છેલ્લે એક જ છે, લોકોમાં અવેરનેસ, લોકોમાં કે ભાઈ નાના બાળકોને કામે ન રાખવા. સૌથી મોટી જવાબદારી જે તે ઇન્ડસ્ટ્રીમાં જો ફેક્ટરી માલિકો કાયદાનું ઉલ્લંઘન કરીને નાના બાળકોને કામે નહીં રાખે તો કદાચ આ સમસ્યાનો મૂળ જ નાશ પામી જાય અને કોઈ બાળકોની કરવાનું જ બંધ કરી દે કે લોભ લાલચ રાખ્યા પછી બી જો બાળકોને કોઈ નોકરી નહીં આપશે તો કોઈ દલાલી એની થવાની નથી. બિલકુલ. બીજા ભાઈઓ છે એમની જોડે વાત કરશું. શું કહેશો? આપનું શું નામ છે ને જે હિસાબે બાલ મજૂરી છે કેટલું યોગ્ય છે? કેમ કે થોડાક દિવસ પહેલાં સુરત શહેરની જ ઘટના છે, જે 90 જેટલા છોકરાઓ છે, પાછા થોડાક દિવસ પહેલાં જે કરીબ 30 જેટલા છોકરાઓને મુક્ત કરવામાં આવ્યું. મારું નામ આશિષ સૂર્યવંશી છે. સૌ પ્રથમ તો કહેવા માગું છું, બાલ મજૂરી કરવી એ અયોગ્ય છે અને આપણા સરકારના કાયદા પ્રમાણે પણ એક ગુનો છે. પરંતુ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કંઈક ને કંઈક કોઈકના કોઈક માતા પિતાની મજબૂરી પણ હોઈ શકે છે. જે પ્રમાણે આજે એક પરિવારમાં એક પિતા 10,000 12,000 રૂપિયા કમાતો હોય છે, પણ આજે જે પ્રમાણે જોઈએ છે તે 25-30,000થી માં વધુથી પણ આજે ઘર ચાલતું રહેતું નથી. એક મજદૂરીનો ભાગરૂપ હોઈ શકે છે, પરંતુ જે પ્રમાણે આ પૂર્ણા ગામની જે ઘટના જોઈ છે એ અયોગ્ય છે. કારણ કે જે પ્રમાણે આપણે જોઈએ છે કે ટેમ્પોમાં જે ખીચોખીચ ભરીને લઈને આવે છે એને બધાને એક ગોંધીને રાખવામાં આવે છે. અને સાથે સાથે જાણવા પણ મળ્યું છે કે આમાં કોઈ વચ્ચે એજન્ટો દ્વારા પણ આ એક છોકરાઓ પછી 2,000 રૂપિયા કમિશનો પણ લેવામાં આવે છે. એટલે આ એક તસ્કરી કહેવામાં આવે, એક રીતના એક બહુ મોટો ગુનો કહેવામાં આવે છે, જેના કારણે સરકારે આના પર સખત એક્શન લેવું જોઈએ. અને જે પણ પ્રકારે આ જે તસ્કરી જેના માધ્યમથી આવ્યા છે અને જે કર્મચારી જે રાખ્યા છે તે તમામના ઉપર એના પર CBI દ્વારા તપાસ થવી જોઈએ અને આની પહેલ અને ક્યાં કયા રાજ્યોમાં થાય છે તે ત્યાં સુધી આનું પહોંચવું જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાંથી છોકરાઓને લાવતા હતા ને જે વચેટિયા છે, એજન્ટ છે, એ કમિશન પર લાવતો હતો ને ખાસ કરીને એને મમ્મી પપ્પાને જે એને ભલે ફૂસલાઈને પૈસાને લોભ આપીને લાવતો હતો. અમુકને તો ત્યાંથી ડાયરેક્ટ લાવતો હતો ને અહીંયા બેચી પણ દેતો હતો. એ કેટલું યોગ્ય છે? આપણે જો પહેલાં જોઈએ છે કે આદિવાસી આપણે જો જે આવ્યા છે છોકરાઓ જે આદિવાસી વિસ્તારોમાંથી આજે, કારણ કે ત્યાં એમનું જોવા જઈએ તો ભણતર જ ખૂબ જ ઓછું હોય છે. એમને ખ્યાલ જ નથી. એમને ત્યાંથી એક લોભ લાલચ આપવામાં આવી હોય છે કે મોટા અમે શહેરોમાં તમને લઈ જઈશું, તમારા છોકરાને 25,000 50,000 પગાર આપીશું, સારી એવી ફેસિલિટી રહેવાની આપીશું, સારું એવું ખાવાનું આપીશું. અને આ બધી એક લોભ લાલચના કારણે એના માતા પિતાઓ આ છોકરાઓને મોકલે છે અને એમને ખ્યાલ નથી હોતું કે પછી આમાં છોકરાઓનું શું થાય. કારણ કે આપણે જોઈએ ઘણા એવા કિસ્સામાં, ઘણા એવા શહેરોમાં એવું થઈ રહ્યું છે કે લાપે છે પણ છેલ્લા છોકરાઓ ગાયબ પણ થઈ જાય છે, છોકરાઓની હત્યા થાય છે અને ત્યાં જોવાય નથી મળતા. અને મિનિમમ આપણે જોઈએ તો આ છોકરાને 8,000 થી 10,000 જ પગાર આપવામાં આવે છે. અને સાથે સાથે કહેવા માંગુ છું કે જે પણ આ બાલ મજૂરી તરીકે જે પણ રાખે છે તેઓ પણ હવે રાખવા ના જોઈએ. રાખો છો તેમના માતા પિતાને પણ એકવાર તમે પોતે પૂછો એમની ક્યાં રહે છે, શું કરે છે, કાંઈ શું મજબૂરી છે, એ મજબૂરીનો બેઝ જોઈને રાખો તો પણ બરાબર છે. પણ દરેકને તમે આ રીતના કોઈક કમિશનના ચક્કરમાં અને આ રીતના જો થાય છે વસ્તુ અયોગ્ય છે. બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે આ સુરત શહેરની ઘટના છે જે છોકરાઓને ગોંધી રાખતા હતા, એટલે કમિશન પર લાવતા હતા આદિવાસી વિસ્તારમાંથી, શું કહેશો કેટલું યોગ્ય છે? SS રાઠોડ મારું નામ છે. એક મારો કહેવાનું એવું છે કે ભાઈ રાજસ્થાનની જે પોલીસ આવીને અહીંયા ઉજાગર કરેલું તો સરેસર સુરત પોલીસને પણ આ મેં પગલાં લેવું જોઈએ કે ભાઈ આ નાબાલિગ છોકરાઓને અહીંયા લાવીને એ લોકો જોબ કરાવે છે એ બહુ મોટા ગુનાગાર. ગુનાગાર એટલે કે તમને અધર કાસ્ટના જે લોકોને લઈને આવે છે ને એમાં શું કરે છે, ત્યાંથી પેલા સસ્તામાં મળી જાય છોકરા. આજની ટાઈમમાં મહેંગાઈ બહુ વધી ગઈ છે. 15,000 થી 20,000 રૂપિયા અમે છોકરા મળતા નથી મોટા માણસો, તો એ શું કરે છે છોટા છોકરાઓને લઈને આવી જાય. એમાં આ લોકો એજન્ટ પાડેલા છે. તો આ લોકો એજન્ટો ઉપર શું કરે કે આ લોકો 5,000-6,000 રૂપિયા બિચારાને એમને લોકોને આપી દે ને 2,000 3,000 રૂપિયા લઈ લે. તો આ જે મકાનનો માલિક છે જે એને જોબ કરાવે છે
જે કંપની માલિક એ બહુ મોટા ગુનેગાર છે. કેમ કે એ એમના માતા પિતાથી નથી મળતા ને ડાયરેક્ટ એજન્ટ થ્રુ એ કામ કરે છે. એ બહુ મોટા ગુનેગાર છે. ખાસ કરીને વાત કરીએ આમાં જે કામ કરાવતા તેમને ગુના દાખલ થઈ છે, પણ એને એવું પણ ગુના એમાં કરવું જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ પોલીસને કે આવી રીતે કોઈ પણ કરતો હોય તો બીજી વખત ના કરે. શું કહેશો આમાં? તો અમે સુરત પોલીસને એવું જ કહીએ છીએ કે ભાઈ આવી રીતે બીજી જગ્યા નહીં થાય જોઈએ. આ થયો છે બહુ મોટો અપરાધ થયો છે કે ભાઈ છોકરો હાથે ભાઈ જે છોકરોની આજે ભવિષ્ય બનાવવાનો છે તે ભવિષ્ય એને અંદર નોકરીમાં જાય છે તો એમનો ભવિષ્ય ખરાબ થાય છે. કેમ કે એમની પોઝિશન હતી કે પઢાવવાની, કેમ કે પ્રાઇવેટ સ્કૂલો એટલી મોંઘી થઈ ગઈ છે ને એટલા એ લોકોના ભાવ થઈ ગયા છે એટલે છોકરા ભણાવવાના બહુ મુશ્કેલ પડી ગયા છે. ને જે ગવર્મેન્ટ સ્કૂલ છે એ ગવર્મેન્ટ સ્કૂલને અંદર થોડું ધ્યાન બહુ ઓછું આપે એટલે છોકરાને બધા શું છે કે પેલા પ્રાઇવેટ સ્કૂલવાળા આવીને કહે છે કે મારી સ્કૂલમાં એવું છોકરાને પરમિશન આવે છે ને એટલું પર્સન્ટેજ આવે છે ને એવું કરે છે ને એટલે પ્રશંસા કરે તો એ લોકો શું કરે કે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે છે. બાકી એના કરતાં ગવર્મેન્ટ સ્કૂલની પઢાઈ બહુ સારી છે, પણ એ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવતા નથી એટલે આ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવશે એ લોકોનો ખર્ચો નથી પાર થતો. આ લોકો આવી રીતે કમિશન માટે છોકરાને અહીંયા મોકલે છે બહાર, તો આ બહુ ખોટો છે. બિલકુલ. આ સ્થાનિક હતા જેમને કેવું છે કે ખાસ કરીને વાત કરીએ જે સિક્કાઓને બે પહેલું હોય છે, એક તો મજબૂરી કાતે એક પૈસાનો લોભ હોય છે. તો આ જે સુરતની જે ઘટના છે એ પૈસાને લોભને કારણ પણ બની શકે અને મજબૂરી પણ બની શકે. કેમ કે જે બાલ મજૂરી કરતા છોકરાઓ છે એ રાજસ્થાન પોલીસ આવીને પર્દાફાશ કરી હતી અને ખાસ કરીને એ જ્યારે 90 છોકરાઓને પર્દાફાશ કર્યો હતો અને ખાસ કરીને થોડાક દિવસ પહેલાં પાછા 29 છોકરાઓને પણ એમાંથી બચાવવામાં છે. જ્યારે આ બાલ મજૂરી કરતા હોય તો કાં તો કે એના ઘરના મજબૂરી હોય, કાં તો કે પૈસાને કમી હોય. કેમ કે આ જે છોકરાઓ છે બધા આદિવાસી વિસ્તારના છે, એમાં શિક્ષણ ઓછું હોય કે પછી એમાં જે ભણતર ઓછું હોય તે લઈને બની શકે છે. ખાસ કરીને જ્યારે આવી રીતે થતું હોય ત્યારે કસરત પોલીસ એમાં ભૂમિકા ચોક્કસ હોવું જોઈએ કે જે આ પૂના પોલીસ વિસ્તારમાંથી જે છોકરાઓ પકડાયા હતા એમાં જે કેસ દાખલ થયું છે એમાં દાખલા એક બેસાડવું જોઈએ કે જે બીજી વખત આવું કોઈ નહીં કરે. કેમેરા પર્સન સાથે દીપક રામ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. એટલે કે લેબર ચાઇલ્ડ એ ભારતની અંદર ગુનો માનવામાં આવે છે અને 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય છે તે લોકો જોડે બાળ મજૂરી કરાવવાથી જે છે તે દંડની અને જેલની જે છે તે સજા પણ એ લોકોને કરવામાં આવતી હોય છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ભારતમાં હોય કે ગુજરાતભરની એવી કોઈ પણ જીઆઈડીસી બાકી નથી જ્યાં આ બાળ મજૂરી કરતા બાળકો જોવા ના મળતા હોય. સરકારે આના ઉપર અમુક પગલાં લેવા જોઈએ. આપણી જોડે અત્યારે હાલ સિનિયર સિટીઝન અને યુવાનો જે છે તેમની જોડે આપણે વાતચીત કરીશું કે ક્યાં સુધી આ બાળ મજૂરીના કિસ્સાઓ જે છે તે સામે આવશે. હમણાં જો વાત કરવામાં આવે તો સુરતમાં 27 જેટલા બાળ મજૂરો જે છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. આપણી સાથે જે લોકો જોડાયા છે એમની જોડે વાત કરીશું. આપનું નામ અને પરિચય? મારું નામ અનિલ વર્મા છે. હું ભાઈપુરા હાટકેશ્વર વોર્ડનો પ્રમુખ છું. અનિલભાઈ, જે રીતે ગુજરાતની કોઈ એવી જીઆઈડીસી બાકી નહીં હોય કે જ્યાં બાળ મજૂર જોવા નહીં મળતા હોય. ભારતમાં જોવા જઈએ તો દરેક ગલીએ તમે જાઓ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એરિયામાં જાઓ તમને એક બાળ મજૂર તો જોવા મળશે. તે કઈ રીતે અટકાવી શકાય આને? ગુજરાત સરકાર અને ભારત સરકારને કાયદા તો છે, દંડની જોગવાઈ બી છે, સજા બી છે, પણ એ કાયદાની અંદર થોડુંક સંશોધન કરીને એવું કાયદો કડકમાં કડક બનાવે કે સખ્તમાં સખ્ત સજા થાય કે જે મોટા શેઠિયાઓ છે કે એમને વર્કર ના મળતા હોય એટલે ઓછા પૈસા આપવાના બહાને પણ બાળમજૂરી કરાવે. અને અમુક લોકોના પરિવારને મજબૂરી હોય એમના માતા અને પિતાને કે ઘરમાં ભરણ પોષણ કરવામાં કંઈક તકલીફ હોય તો મજબૂરી વશ એમને મોકલતા હોય મજૂરી કરવા માટે. તો સરકારને હું નમ્ર અપીલ કરીશ કે ઘણી વખત આ તો જીઆઈડીસીની અંદર બી બાળમજૂરી કરાવવામાં આવે. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હોય, સ્ટેટોની અંદર હોય, ચાય લારી પાનના ગલ્લા હોય, એ રેસ્ટોરન્ટ હોય, દરેક જગ્યાએ તમે જશો તો બાળમજૂર રાખવામાં આવે છે કે કેમ કે સૌથી ઓછા ભાવમાં એ જ વર્ક કરે. એટલા માટે હું રાજ્ય સરકાર અને ભારત સરકારને નમ્ર અપીલ કરીશ કે જે દંડની જોગવાઈ છે એની અંદર સંશોધન કરીને થોડુંક કડક કાયદો બનાવીને જે લોકો બાળમજૂરી કરાવે એ લોકોને સખ્તમાં સખ્ત કડક સજા થવી જોઈએ. જે બાળકો જોડે બાળ મજૂરી કરાવવામાં આવે છે એ લોકોને કયા પ્રકારના નુકસાન એ લોકોને થતા હોય છે? એમનું શિક્ષણ હોય, એમનું આરોગ્ય હોય કે પછી માનસિક તણાવ હોય? જે બાળમજૂરી બાળક કરતો હોય
તો એ શૈક્ષણિક બૌદ્ધિક રીતે એમના ઉપર ખાસો પ્રેશર હોય, શિક્ષા એ ભળી ના શકે, ખાસી બધી વાતો હોય કે એમની શિક્ષા અને સ્વાસ્થ્ય ઉપર ખાસ કરીને અસર પડે, તણાવમાં રહે એ દીકરો. જે ઉંમરમાં એમને ભણતરની ઉંમર હોય અને એ ઉંમરની અંદર એ બાળમજૂરી કરે તો વિકાસ ક્યાંથી થવાનો હોય? અચ્છા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આની પર કઈ રીતે રોક લાવી શકે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને લોકસભાની અંદર બિલ લાવવું જોઈએ. જે કાયદાકીય રીતે જે જોગવાઈ છે એ પ્રમાણે કાયદો થોડું કડક બનાવીને અમલમાં લાવવું જોઈએ અને રાજ્યસભાની અંદર બી બિલ પાસ કરીને કાયદો બનાવવો જોઈએ અને દરેક રાજ્યમાં લાગુ કરવું જોઈએ. એવું લાગે છે કે ગરીબ બાળકો જ સૌથી વધારે આનો શિકાર થતા હોય છે? બિલકુલ સાચી વાત છે. સૌથી વધારે તો ગરીબ અને મિડલ ક્લાસના જ લોકો જ આના શિકાર થાય છે બાળમજૂરીના. અચ્છા, તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મજબૂરીના કારણે થઈને બાળમજૂરી કરવા માટે થઈને બાળકો પ્રેરાતા હોય છે? અત્યારે આપણે કહીએ કે ગાંધીનું ગુજરાત છે, પણ અહીંયા સૌથી વધારે નશો વેચાય છે. સૌથી વધારે નશાના કારણે લોકો નાની ઉંમરમાં બહેનો વિધવા બને છે, બાળકો અનાથ બને છે અને અનાથ બાળકોને ભણતર કેવી રીતે પૂરું કરવું, એ લોકોનું રોજગાર કેવી રીતે ચલાવવું, તો એ લોકો મજબૂરીમાં પોતાનું ગુજરાન ચલાવવા માટે બાળમજૂરી કરવા પ્રેરિત થઈ જાય અને એ બાળમજૂરી એ પોતાની મજબૂરીમાં કરતા હોય છે અને બાળમજૂરી વધે છે. અને બાળમજૂરી તમે જો આ સામે કેમેરો કરીને જોઈ શકો છો, આવી દુકાનો હોય, બહારથી બોલાયા હોય અને સ્ટેટો હોય, ફેક્ટરીઓ હોય, જીઆઈડીસી હોય, એવી જગ્યાએ બાળમજૂરી ચાલતી હોય છે. ઘણીવાર તો કલાકો સુધી કામ કરાવવામાં આવે છે અને વેતન પણ આપવામાં આવતું નથી. બાળકોને બોલાવવામાં, બાળકો દ્વારા કામ લેવામાં આવે છે, એમનું શોષણ કરવામાં. બાળકો નાની ઉંમરમાં જ્યારે એમને કામ કરવામાં આવે તો એમનું શિક્ષણમાં ધ્યાન બહુ ઓછું લાગે છે. બરાબર, શિક્ષણમાં ધ્યાન ઓછું લાગે તો એમની નાની ઉંમરમાં પૈસા આવતા દેખાય તો ભણવામાં એ થાય છે, તો પછી એમને જેટલા પૈસા મળે એ લઈને એક કામ કરવા તૈયાર થઈ જાય છે. એટલે એમની જોડે જે અન્યાય થતું હોય છે ને એમને ઓછા પૈસે બી એ લોકો કામ કરવા તૈયાર થઈ જાય છે. અચ્છા, આ જે નોકરીદાતાઓ હોય છે, જે લોકો બાળકોની જોડે મજૂરી કરાવે છે, એ લોકોને એમની દંડની જોગવાઈ પણ ખબર હોતી નથી, અથવા તો ક્યાંક ને ક્યાંક ખબર હોય છે કે એમને જેલ પણ થઈ શકે છે, દંડ થઈ શકે છે, તેમ છતાં પણ આ વસ્તુ કરે છે. બેન, તમે જોયું, તમારી વાત સાચી છે કે દંડની જોગવાઈ છે, બધી આપણા ત્યાં બધું નિયમ કાયદા કાનૂન છે, પણ આનું કડક અમલીકરણ નથી. ક્યાંક અધિકારીઓ કાચા પડે છે, ક્યાંક અધિકારીઓ આની તપાસ બરાબર નથી કરતા, ક્યાંક આનું કડક રીતે અમલીકરણ નથી થતું કે બાળમજૂરોને કઈ રીતે અટકી શકાય. આપ અહીંયાથી હું કહું છું કે આ હાટકેશ્વરથી મણિનગર સુધી જેટલી કીટલીઓ હશે 50% કીટલીઓમાં એ લોકો નીકળશે, પણ અધિકારીઓ કે જે બી આના તપાસની અધિકારીઓ છે એ બરાબર કામ કરતા નથી. એ લોકોની બેદરકારીના કારણે આ લોકો થઈ શકે છે અને ભારતનું ભવિષ્ય એના કારણે બગડી રહ્યું છે. કેમ કે નાની ઉંમરમાં જ્યારે સ્કૂલ કોલેજ જવાની ઉંમરમાં બાળક જ્યારે મજૂરી કરવા જાય ત્યારે એનું ભણવામાં મન લાગવાનું નથી, એને પૈસા આવતા દેખાય તો એ પૈસાના લોભ લાલચમાં કમાવા નીકળવાનો છે અને એનું ભવિષ્ય અંધકારમય થવાનું છે અને ભારતનું ભવિષ્ય બાળક નહીં નાની ઉંમરમાં કમાવા જશે તો બગડવાનું જ છે. અચ્છા, ગરીબીનું ચક્ર કે પછી એજ્યુકેશનનો અભાવ આને માની શકાય, કારણ કે ગરીબ બાળકો જે છે તે વધારે આમાં સંડોવાતા હોય છે અને જે લોકોની પાસે ભણતર નથી એ લોકો પણ બાળમજૂરી કરવા પ્રેરાય છે. 100% ભણતર નથી અને ગરીબીનું ચક્ર તમે કહો છો સાચી વાત છે. કેમ કે જે બાળક પાસે અત્યારે એક મોંઘવારીનો સમય છે, દરેક વસ્તુમાં એક માણસ કે બે માણસ કમાઈ શકે તો ઘર એક માણસ પર ચાલતું નથી, 2-3 માણસ ઘરમાં કમાવો જોઈએ. જે ઘરમાં એના પિતાશ્રી કે બરાબર કે ઘરના મોડી બરાબર કમાઈ શકતા ના હોય અને ભણેલા ગણેલા ના હોય, સારું ગુજરાન બરાબર ચલાવી શકતા ના હોય તો બાળકને નાની ઉંમરમાં બી કમાવા નીકળવું પડે છે અને ગરીબીનું ચક્ર જ બાળકને બાળમજૂરી તરફ, નાની ઉંમરમાં કોઈ બાળકના ફાધર કે કોઈ બીમાર રહેતા હોય કે કંઈક બીજું કારણ હોય કે કંઈક ના કારણે બાળકને નાની ઉંમરમાં નીકળવું પડે છે અને બાળમજૂરીના કિસ્સા વધી રહ્યા છે. એના કારણે અધિકારીઓ અને સરકારને જાગવું જોઈએ અને વિધાનસભામાં અને લોકસભામાં આનું કડક કાયદાકીય જોગવાઈ કરીને આનું કડક રીતે પાલન થાય
અને બાળ મજૂરો જેમ કે અત્યારે તમારે સુરતમાંથી 28 જણાને મુક્ત કરાયા છે, એવા આખા ગુજરાતમાંથી અને ઇન્ડિયામાંથી મુક્ત કરાવે તો ભારતનું ભવિષ્ય બની શકે અને આગળ જઈને એ સારા ડૉક્ટર, એન્જિનિયર કે ભારતનું ભવિષ્ય સારું બની શકે. બાળ મજૂરી સમાજ અને દેશના વિકાસને નુકસાન પહોંચાડે છે એવું લાગે આપને? 100% પહોંચાડે છે. બાળ મજૂરી દેશના વિકાસને નુકસાન પહોંચાડે જ છે, કારણ કે બાળકોનું બાળ મજૂરી, જો બાળકો અત્યારે ભારત દેશનું જે ભવિષ્ય છે તે જ અત્યારે મજૂરી કરવા અને એ કરવા નીકળી જશે તો ભારતનું યુવાધન ખરાબ થઈ જશે. યુવાનોથી જે અપેક્ષા આપણે રાખીએ છીએ કે યુવાનો નેતા બને, યુવાનો સારા એન્જિનિયર બને, યુવાનો ડૉક્ટર બને, યુવાનો આજે કોઈ બી તમે જુઓ છો કે પહેલાંના સમયમાં થાંભલા નીચે બેસીને ભણવાવાળો માણસ બી ડૉક્ટર બનતો હતો. આજે તમે જુઓ કે એક તો ભ્રષ્ટાચાર અને એના ચક્કરમાં એવા રીતે ડૉક્ટર બનતા નથી. ચોક્કસથી. તો જે પ્રમાણે આપણે જનતા સાથે વાતચીત કરી અને તે લોકો પણ એવું જણાવી રહ્યા છે કે આપણા ત્યાં જે છે તે કાયદા જે છે તે પ્રોપર કડક નથી. જો કડકમાં કડક કાયદા બનાવવામાં આવે તો આજે બાળ મજૂરી જે છે અને જે બાળકોનું શોષણ થઈ રહ્યું છે તેને આપણે અટકાવી શકાય છે. કેમેરામેન ધ્રુવ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો જાણીએ. ભારતભરમાં ખાસ કરીને ગુજરાતમાં બાળ મજૂરીને કેસો વધતા જાય છે. દિવસે દિવસે અમદાવાદ, સુરત જેવા શહેરોમાં ખાસ કરીને વધારે કેસો જોવા મળે છે. બેન, અત્યારે જે બાળ મજૂરીની વાત કરવામાં આવે છે કે સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, ખાસ કરીને જીઆઈડીસી એરિયામાં બાળ મજૂરી વધારે કરતા હોય છે. આ બાળ મજૂરોને શું કહેશો? મારું ખાલી એટલું જ કહેવું છે કે આ જે બાળ મજૂરી છે એ ખાલી સરકાર પૂરતો પ્રશ્ન નથી, સંવેદનશીલ સમાજનો પણ એક પ્રશ્ન છે. અને આને ઘટાડવા માટે ખાલી સરકારને જ નહીં પણ ઉદ્યોગોને અને સમાજને પણ એકદમ કડકથી એની ઉપર પગલાં લેવા જોઈએ. અને હજી પણ આવા કેસ આવે છે કે ભાઈ એટલા બાળકોને મુક્ત કર્યા, એનો મતલબ એમ કે હજી એના ઉપર એટલું એમ કડકાઈથી એની ઉપર પગલાં નથી લેવાય. એના કારણે હજી પણ એવા કેટલાક બાળકો છે કે જેમને હજી છોડવાના બાકી છે. અને જ્યાર સુધી એ બધા બાળકો બાળ મજૂરીથી મુક્ત નહીં થાય ત્યાર સુધી આપણો દેશ છે એકદમ વિકાસશીલ નહીં બની શકે. તો વાત બાળ મજૂરીની છે. બાળ મજૂરો અત્યારે હજી કારખાનાઓમાં ક્યાંક ને ક્યાંક બાળ મજૂરી કરવામાં આવતી હોય છે. ક્યાંક બાળ મજૂરો ન થવી જોઈએ કે શું કહેશો? આજે જ્યારથી અંગ્રેજોનું રાજ હતું ત્યારથી જ ભારતના જે લોકો છે જે બાળ મજૂરી કરતા આવ્યા છે. જેવી રીતના અંગ્રેજનું શાસન જ્યારથી ભારતમાં ગયું ત્યારથી ચાની ટપરી ઉપર કે કોઈ પણ એવી જગ્યાની અંદર બાળ મજૂરી થતી આવે છે. પણ જેવી રીતના આજે ભારતને ખાસ કરીને ગુજરાતની અંદર જે સતત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ જે બાળ મજૂરીનો કોન્સેપ્ટ છે એ હજી એને જ રહી ગયો છે. જ્યારથી અંગ્રેજો આવ્યા છે ત્યારથી જ જે પુઅર્ટી છે કે ભાઈ ગરીબી છે ત્યારથી અંગ્રેજો કાળથી વધી છે. એટલે આજે જો ડેવલપમેન્ટ અંગ્રેજોથી ઘણું સારું થતું આવે છે પણ જે કોન્સેપ્ટ આજે બાળ મજૂરીનો છે એ નહીં રહી ગયો. અધિકારીઓ અને સરકારને હું વિનંતી કરું છું કે આ બાળ મજૂરીનો જે કોન્સેપ્ટ છે એને અટકાવવો જોઈએ, જેથી કરી અને દેશની અને ખાસ કરીને ગુજરાતની જે ઇકોનોમી છે એ વધી શકે. બાળ મજૂરીની વાત કરવામાં કે બાળ મજૂરો ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રમાં અત્યારે વધારે જોવા મળે છે કે બાળ મજૂર અદાલતો છે કે ક્યાંક ને ક્યાંક બાળ મજૂર આવા અટકાવી શકાય એના માટે સરકાર દ્વારા પણ પગલાં લેવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક સરકારના પગલાં છે ક્યાંક ઊણા પડે છે. શું કહેશો એમાં? જરૂરથી કે જે આપણે હમણાં સુરતમાં ધ્યાનમાં આવ્યું કે જે 27 બાળકોને હમણાં મુક્ત કરાયા બાળ મજૂરીમાંથી, તો આપણે જોઈ શકીએ કે જો સરકારની કામગીરી એકદમ વ્યવસ્થિત થતી હોય તો 27ની પણ 2 છોકરાઓ પણ મુક્ત ના થાય. એટલે તેના માટે આપણે સમાજ તેમજ સરકારે બંને ભેગા થઈને અને જેટલા પણ ઉદ્યોગપતિ છે તે લોકો બધે ભેગા થઈને એવું નક્કી કરવું જોઈએ કે આપણે બાળ મજૂરીને ઘટાડીએ અને જેટલા પણ બાળકો છે જે અત્યારે મજૂરી કરે છે તેમના હાથમાં પુસ્તકો થમાવીએ અને તેમને વિકસિત ભારત તરફ લઈ જઈએ. ખાસ કરીને અત્યારે જે બાળ મજૂરીની વાત કરવામાં આવે કે બાળ મજૂરો વધારે પડતા ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે કે ચાની હોટલો છે કે નાના નાના એવા પાનના ગલ્લાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક બાળકો કામ કરતા જોવા મળે છે. જે હકીકતે ભારતમાં અત્યારે ક્યાંક શિક્ષણનો સ્તર વધતો જાય છે દિવસે દિવસે, પણ એની સામે ક્યાંક ને ક્યાંક આવું બાળ મજૂરી પણ વધતી જોવા મળે છે. શું કહેશો? એના માટે આપણે કહીએ તો તેમના પરિવારનું વધારે જોવું પડે. પરિવારના માતા પિતા જે છે તે
પોતે જ એમના બાળ મજૂરને મોકલે છે તો એને થોડું ઘણું સમજવું પડે કે ભાઈ આપણા છોકરા છે એને એજ્યુકેટેડ નહીં આપીએ તો એ આવી જ રીતે મજૂરી જ કરતા રહેશે. એના કરતાં એને થોડું ઘણું સેટિસ્ફાઈ કરી અને પોતાના બાળકોને ભણવામાં અને એવી બાબતોમાં આગળ વધારે. ઘણા બધા એવા કોર્સો છે એવી રીતે આગળ વધારે. અને જ્યાં કંપની છે, ઇન્ડસ્ટ્રી છે, પાનના ગલાવાળા છે, એને કોઈ સમજવું પડે કે ભાઈ તમે અત્યારે બાળ મજૂરી કરતા જે જુવાન છે એના કરતાં યંગ છે જે બાળ મજૂરમાં નથી ગણાતા એવા બધા લોકોને પણ એમાં રાખી શકે એમ છે. તેના છતાં તેવા છતાં ઓછી વેતન આપી અને તે પોતે બાળ મજૂરી કરાવડાવે છે. એના કરતાં એ થોડુંક સમજે અને એની માટે સરકાર પૂરેપૂરી કાર્યવાહી કરે એવી આપણી વિનંતી છે. નિયમ કડક હોવા જોઈએ. નિયમ બી કડક હોવા જોઈએ કે એના માટે એને દંડ ફટકારવામાં આવે, જેલ જેવી ઘણી બધી સજાઓ કરવામાં આવે એવી આપણી ગણતરી છે કે એવી સરકાર કાર્યવાહી કરે એવી આપણી કડક કાર્યવાહી કરે એવી ગણતરી છે. વાત બાળ મજૂરીની છે કે બાળ મજૂરી છે કે બાળ મજૂરી જ્યારે અત્યારે કરાવવામાં આવતી હોય છે તો ખાસ કરીને શિક્ષણનો સ્તર ઘટતો જાય છે, બાળ મજૂરીનો સ્તર વધતો જાય છે. સરકારને શું કહેશો એમાં? એ વસ્તુ ખરેખર ખોટી છે. બાળ મજૂરી કરાવી ન જોઈએ. સરકાર એના માટે સારા પગલાં ઉઠાવવા જોઈએ. જે બાળ મજૂરી કરાવે એના માથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ફેમિલીને બધાને સમજવું જોઈએ કે છોકરાને બાળ મજૂરી કરતાં સ્ટડીમાં વધારે ધ્યાન દેવડાવવું જોઈએ. બરાબર. વધારે માતા પિતાઓને બધાને કરવું પડે વધારે વસ્તુ. બરાબર. અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ વસ્તુમાં. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે બાળ મજૂરી ક્યાંક ને ક્યાંક અટકવી જોઈએ અને આવા જે બાળકો છે તેને ક્યાંક ને ક્યાંક શિક્ષણ તરફ વાળવા જોઈએ એવું જામનગર વાસીઓનું કહેવું છે કે બાળ મજૂરી ઘટવી જોઈએ અને શિક્ષણનો સ્તર ક્યાંક ને ક્યાંક ઊંચો આવશે તો દેશને પણ ક્યાંક ને ક્યાંક આગળ વિકાસમાં ક્યાંક ને ક્યાંક પ્રગતિ થશે તેવું જામનગર વાસીઓનું મંતવ્ય છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.